નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે જ્યાં આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી સામે આવી છે। તારીખ 14 થી 18 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે તો ગાજવીજ સાથે 2 થી 5 ઇંચ વરસાદ ખાબકવાની સંભાવના જોવા મળી રહી છે। તારીખ 20 થી 25 દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ પડશે તો નવરાત્રીના અંતિમ દિવસોમાં પણ વરસાદની માહોલની શક્યતા છે। દ્વારકા દયા સોમનાથ માન દયા મા કુળદેવ મેં ઉમ્યાથી મારું નામ વામજા રમણીભાઈ ડાયભાઈ કરવા પટેલ આજ 32 વર્ષથી ખગોળ વિજ્ઞાન બદલી વાકે આપું છું। કોઈ જાતની અપેક્ષા વગર સેવા આપું છું। થાવુના કુદરતની વાત છે। ગઈકાલે ચંદ્રમામાં કુંડાળું થયેલું છે 12 થી 1 વાગ્યા સુધી। આજે પણ ચંદ્રમામાં 3 થી 4 વાગ્યા કુંડાળું થયેલું હોવાથી તારીખ 13/9 થી 17/9 2 થી 5 ઇંચ ગાજવીજ સાથે વરસાદ થશે। મંડાણી વરસાદ થશે ને આજે ઉત્તરા ફાલ્ગુન નક્ષત્ર બેસવાથી વાહન છે શિયાળ। આ વરસાદ સંજોગે અમુક પ્રકારના પાક પાણીમાં નુકસાન થશે અને હજી પણ હાથિયા નક્ષત્રમાં એટલે નોરતામાં 26/9 હાથિયા નક્ષત્ર બેસે પાછત્ર વરસાદ થશે। પાછત્ર વરસાદ થવાનું કારણ કે અષાઢ મહિનાના પૂર્વ નક્ષત્ર હોવાથી આદ્રા નક્ષત્ર બદલી વાક્ય અને ખગોળ વિદ્યાના આધારે આવે છે। તારીખ તો વડોદરાની વધુ એક શાળા દ્વારા ઉઘાડી લૂંટ આચરવામાં આવી રહી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં વડોદરાની વધુ એક શાળા દ્વારા ઉઘાડી લૂંટ આચરવામાં આવી। બ્રાઇટ સ્કૂલ દ્વારા એફઆરસીના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો। નક્કી કરેલી ફી ઉપરાંત વધારે ફી વસૂલવામાં અહીં આવે છે ત્યારે એક્ટિવિટીના નામે વધુ ફીની માંગણી કરવામાં આવી રહી છે તો વધારાની એક્ટિવિટીના નામે વધુ ફી માંગવામાં આવી રહી છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે જ્યાં ડિજિટલ એપ્લિકેશનના નામે વધુ ફી મંગાઈ રહી છે। ફી વસૂલવા માટેનું સર્ક્યુલર મોકલતા ભારે વિવાદ સર્જાયો છે। વડોદરાના બ્રાઇટ સ્કૂલના વાલીઓ દ્વારા આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા મુખ્ય કારણ છે જેના કારણે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરીશું સીધા। શું મુખ્ય કારણ છે આજે બેઠક કરવાનું? આજે બેઠક કરવાનો મુખ્ય હેતુ એ છે કે હમણાં રિસન્ટલી જે એફઆરસીએ ફાઇનલ ઓર્ડર દરેક સ્કૂલોના કર્યા છે, એમાં અમારા બ્રાઇટ સ્કૂલના બી ઓર્ડર થયા છે। હવે એ ઓર્ડર થયા પછી એમની જે ફી માળખું એફઆરસીએ નક્કી કર્યું છે અને ઓર્ડરમાં સ્પષ્ટપણે લખેલું છે કે એફઆરસી જે માળખું નક્કી કરે છે એના સિવાયની કોઈ પણ વધારાની ફી એના સિવાય લઈ શકે નહીં સ્કૂલ। અને બીજું કે એમાં વૈકલ્પિક ફી હોય જેમાં જે અધર એક્ટિવિટી આપે, પણ વૈકલ્પિક બી કેવી કે જેમાં વિકલ્પ હોય, ઓપ્શન હોય, એ ઓપ્શન વાળી ભરવા આજે બી પેરેન્ટ્સો બધા તૈયાર છે અને ભરે જ છે। 50 એક્ટિવિટી એક્સ્ટ્રા થાય છે એના 200, 500, 50, 100 જે આવે તે ભરે જ છે અને કરે જ છે। હવે સડનલી લાસ્ટ યર પતી ગયું, નવું વર્ષ મિડલમાં છે। હવે એ લોકોએ 2000 રૂપિયા, જેમાં 1500 રૂપિયા એક્ટિવિટી ફીના નામે અને 500 રૂપિયા ડિજિટલ એપના નામે ચાલુ કર્યા, જેનું આ એમણે મોબાઈલ એપમાં ડિજિટલ એપમાં મૂકેલું છે। હવે સડનલી તમારું એક વર્ષ પતી જાય, બીજું વર્ષ બી અડધું પતી જાય ને પછી તમે પેરેન્ટ્સો પાસે આવી માગણી કરો જે ટોટલી એફઆરસીના નિયમો વિરુદ્ધ છે। એફઆરસી શું કહે છે કે એજ્યુકેશન સિવાયની કોઈ બી અધર એક્ટિવિટી હોય તો એ સ્કૂલ કરાઈ શકે અને એના ફી અલગથી લઈ શકે। જેમાં સ્માર્ટ ક્લાસ નથી આવતું, ડિજિટલ એપ નથી આવતું, આર્ટ એન્ડ ક્રાફ્ટ નથી આવતું, ડાન્સ નથી આવતું, મ્યુઝિક નથી આવતું કે સ્પોર્ટ્સ નથી આવતું, બરાબર છે। આ વસ્તુની બી ફી એવો 1500 રૂપિયા માગી રહ્યો છે જે ગેરકાયદેસર છે અને વાલીઓનો ફૂલ આક્રોશ છે, એ ભરવા તૈયાર નથી। અને વાલીઓનું સીધું કહેવું છે કે હજુ બી અમે સ્કૂલનો પ્રેમથી એકવાર એપ્રોચ કરીશું અને શાંતિપૂર્વક જો અમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો ઠીક છે, નહીં થાય તો વાલીઓની અમારી એટલી તૈયારી છે કે જરૂર પડે ડીઈઓ અને એફઆરસીમાં પણ જઈશું। ચોક્કસ શું માંગણી છે?
એકચ્યુઅલી અમારી પાસે જે બધી એક્ટિવિટીઝના ચાર્જિસ લે છે હું તમને થોડા ઘણા અહીંયા બ્રીફ કરીને કહીશ કે રોબોટિક્સ જે છે એના 500 રૂપીસ લે છે, ઓલિમ્પિયાડ એક્ઝામના 150 રૂપીસ લે છે અમારી પાસેથી, સાયન્સ ક્લબ એક્ટિવિટીઝના 300 રૂપીસ લે છે, રંગોત્સવના 50 રૂપીસ લે છે, ગીતા ચાન્ટિંગ 100 રૂપીસ, માર્સ ઇન્ટરનેશનલ અને મેથ્સના 250 અને 400, યંગ ભાસ્કરના 210 રૂપીસ લે છે. તમારી શાળા સાથે શું માંગણી? અમારી પાસે જે અત્યારે 2000 રૂપીસનો વધારાનો કહેવાનું છે કે ડિજિટલ એપના એના માંગણી કરી છે એ કોઈ પણ પેરેન્ટ્સ અત્યારે ફી ભરવા રેડી નથી, કોઈ આપવા રેડી નથી, તો એ ફી વધારો પાછો ખેંચી લે. અમારી એ જ માંગણી ગેરકાયદેસર માંગણી છે સ્કૂલની. માંગણી સ્વીકારવામાં નહીં આવે તો શું? તો પછી અમે લોકો આગળ કાર્યવાહી કરીશું. અને બીજું એવું છે કે સ્પોર્ટ્સના નામે સ્કૂલમાં કોઈ સાધનો નથી હોતા. જે છોકરાને નંબરો લાયા હોય છે એ લોકોને જ ફરીવાર આપવા, એ લોકોને જ પ્રોત્સાહન આપવામાં જ, પણ બીજું છોકરું તૈયાર થતું હોય છે એને કોઈ દિવસ કોઈ પણ એમાં પાર્ટ લેવામાં આવવા દેવા નથી હોતો. કરી છે પણ કોઈ એની અસર નથી. એક ટીચરોને કહીએ છે તો પણ એ લોકોને ખાલી સ્કૂલનો નંબર આવવા માટે જ એ હોય છે, બીજા કોઈ છોકરાઓને ક્યારેય કશામાં પાર્ટ લેવા દેવામાં આવતો નથી. ચોક્કસથી આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ બ્રાઇટ સ્કૂલના વાલીઓ છે, બ્રાઇટ સ્કૂલ જે CBSE છે, GSEB છે, એ તમામના જે વાલીઓ છે તે અત્યારે અહીંયા આવ્યા છે અને અત્યારે ભર સૂત્રોચ્ચાર સાથે અત્યારે વિરોધ પોતાનો દર્શાવી રહી છે. તેમને કીધું છે જે પ્રમાણે જે વધારેની પ્રવૃત્તિઓની જે ફી શાળા દ્વારા લેવામાં આવે છે તે ન લેવામાં આવે તેવી રીતે એમની માંગણી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે જ્યાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપત કરવામાં આવી છે. તો ઉચાપતનો આ મામલો સામે આવ્યો છે. મહેસાણાથી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આ ઉચાપત કરાઈ. વડનગર તાલુકાના ઉણાદ ગામનો ચકચારી આ મામલો સામે આવ્યો છે. સહકારી મંડળીના મંત્રી લવજી ચૌધરીએ આ ઉચાપત કરી છે. ત્યારે વર્ષ 2023 અને 2024 દરમિયાન મંડળીમાંથી ઉચાપત કરી હતી. તો કુલ રૂપિયા 31.56 લાખની મંત્રી લવજી દ્વારા ઉચાપત કરાઈ છે. તો મહેસાણાથી આ સમાચાર મળી રહ્યા છે. વડનગર તાલુકાના ઉણાદ ગામનો આ ચકચારી મામલો સામે આવ્યો છે. હિસાબોનું નિયમો મુજબ પ્રમુખે ઓડિટ ન કરાવ્યું. ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડને માંડવીના બાડા ગામે સોડા એશ અને સોડિયમ બાયકાર્બોનેટનું ઉત્પાદન કરવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. ત્યારે આપેલી પર્યાવરણીય મંજૂરીને પડકારતી અપીલ સાંભળવા એનજીટીની પુણે ખાતેની પશ્ચિમ ઝોનની ખંડપીઠે બહાલી આપી છે અને આવી અપીલ ફગાવી દેવાની GSCLની માંગ ફગાવી તેને કોઈ જ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અમે 5 અગ્રણીઓએ પુના ખાતે આવેલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અપીલ કરી. અમને સાંભળવામાં આવ્યા, અમારા કાગળિયાઓ પણ ચેક કરવામાં આવ્યા. એની સામે GSL કંપનીએ એક પ્રપંચ રચ્યો. એમણે કોર્ટને એક અપીલ કરી કે આ અરજીકર્તાઓ અમારું પ્રોડક્શન ડિલે કરાવવા માગે છે, પ્લાન્ટને મોડો કરાવવા માટે ષડયંત્ર કરી રહ્યા છે. ત્યારે અમે એની સામે દલીલો મૂકી, અમે અમારા કાગળો રજૂ કર્યા. કોર્ટે એ બધું જોઈ અને GSL કંપનીના ગાલ ઉપર એક સણસણતો તમાચો માર્યો અને એની અપીલને ફગાવી દેવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જેમાં 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરના જવાહર મેદાન ખાતે જનસભા તેમજ રોડ શો યોજાશે, તેમજ વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. પોર્ટ એન્ડ શિપિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહત્વના કરારો તથા નીતિ અંગે ઘોષણાઓ થશે. જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ છે. आगामी 20 तारीख यानी कि 20 सितंबर 2025 को अपने जो बड़ा प्रधान है श्री नरेंद्र मोदी सर, उनका भावनगर के लिए विजिट निर्धारित हुआ है और उसमें गवर्नमेंट ऑफ इंडिया की जो मिनिस्ट्री ऑफ पोर्ट शिपिंग एंड वाटरवेज एंड गुजरात का GMB एंड दूसरे राज्यों के जो मैरीटाइम बोर्ड है तो उनसे रिलेटेड MOU, उनसे रिलेटेड प्रोजेक्ट्स एंड उनसे रिलेटेड जो पॉलिसीज है उनका लोकार्पण, उनका मीन्स की अनाउंसमेंट उस प्रोग्राम में होने की अभी तक जो हमें विगत मिली है. और उस प्रोग्राम की तैयारी के हिसाब से आज जो ऑनरेबल प्रिंसिपल सेक्रेटरी सर रमेश मीना सर और CEO GMB राजकुमार बेनीवाल सर,
और उनकी टीम ने जिले के जो अधिकारियों हैं उनके साथ विस्तृत मीटिंग की है। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. આગામી તારીખ 20ના રોજ શિપિંગ મંત્રાલય દ્વારા જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને લઈને હાલ જે સભા સ્થળ છે તે આગળ તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને જે સભા સંબોધવાની છે તે આગળ હાલ ડોમની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આ જે પ્રોગ્રામ છે તે સંભવિત છે ભાવનગરના જવાહર મેદાન ખાતે આ પ્રોગ્રામ યોજાવાનો છે, જ્યાંથી વડાપ્રધાન દ્વારા અલગ અલગ ભાવનગરના વિકાસના કામોને લઈને ખાતમુહૂર્ત અથવા કરવામાં આવશે. તેમજ સાથે શિપિંગ મંત્રાલયના કાર્યક્રમની અંદર અનેક કંપનીઓ સાથે MOU પણ કરવામાં આવશે. સાથે જ જે CNG ટર્મિનલ છે તેમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગર પધારી રહ્યા છે ત્યારે હાલ રોડ શો પણ યોજાય તેવી શક્યતા છે. સાથે જ વડાપ્રધાનના આગમનને લઈને વહીવટી તંત્ર દ્વારા હાલ તમામ પ્રકારની જે કામગીરી છે તેને આખરી ઓપ કરવા માટે બેઠકોનો દોર પણ ચાલુ છે. આજે પણ કલેક્ટર કચેરી ખાતે અનેક અધિકારીઓની સાથે બેઠકનો દોર ચાલુ રહ્યો હતો. તેમજ સિક્યુરિટીને લઈને પણ પોલીસ તંત્ર પણ પોતાની જે કામગીરી છે તેને શરૂ કરી દીધી છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ થવા છતાં પણ પેટ્રોલના ભાવ ખૂબ જ આસમાને જઈ રહ્યા છે. ત્યારે આ મામલે જૂનાગઢની મહિલાઓએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે પેટ્રોલના ભાવ વધારાને કારણે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. જો સરકાર પેટ્રોલના ભાવમાં ઘટાડો નહીં કરે તો પેટ્રોલ પંપ પર ચક્કાજામ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. સરકાર આમ એમ કહી રહી છે કે અમે ભાવ મોંઘવારી ઘટાડી રહ્યા છીએ, તો આ શું મોંઘવારી ઘટાડે? પેટ્રોલના ભાવ એટલા વધી ગયા છે ભાઈ કે અત્યારે પેટ્રોલ ચોરી થઈ રહ્યું છે. પેલા તમે સાંભળતા કે સોનું ચોરી થાય છે, દાગીના ચોરી થાય છે, અથવા તો રોકડ રૂપિયા ચોરી થાય છે. આજે મોંઘવારી એટલી વધી ગઈ છે કે પેટ્રોલને પણ ચોરી થવા લાગી છે. હવે તો સરકાર શ્રીને કહો કે આંખ ઉગાડે, અમે બેનો હવે સરકાર હવે આ રીતના ચાલશે તો અમે બેનો છે બધી અમે ચક્કાજામ પેટ્રોલ પંપ ઉપર કરીશું. પેટ્રોલ મોંઘું થઈ રહ્યું છે, કેમિકલ ભેળવે છે અને તોય છતાં પેટ્રોલના ભાવ વધારે છે, ઘટાડતા નથી. અમારે વિશ્વાસ સિટીમાં ગાડીઓ મૂકે છે ને તો એ ગાડીઓમાંથી રાતે પેટ્રોલ ચોરાઈ જાય. આ મોંઘું થઈ ગયું એટલે હવે ગાડીમાં મંડી ચોરી થવા. તો હવે આ પબ્લિક કઈ રીતે જનતા કરી શકે? તમે વિચાર કરો, આટલી મોંઘવારી વધી ગઈ છે. પેટ્રોલ પંપે જઈને અને અમે બધું બેનું ચક્કાજામ કરી દેવું અમારામાં જેટલી તેવડ છે એ કરતા સરકારને કયો કઈક અમને થોડોક રાહત કરી દે. આ તમે જો કે જ્યાં ક્યાંય ગાડીઓ મુકાતી નથી એમાંથી પેટ્રોલની ચોરીઓ થાય તો અમારે કયો રસ્તો લેવો? કે છે ને સરકાર મોંઘવારી નથી વધારતી, આ મોંઘવારી માજા તો મૂક્યા. કેન્દ્ર સરકાર એક તરફ પ્રદૂષણ ઘટાડવા માટે ઇલેક્ટ્રિક વાહનના ઉપયોગ અંગે લોકોને જાગૃત કરી રહ્યા છે અને બીજી તરફ મોંઘવારી આસમાને પહોંચી છે. પેટ્રોલ ડીઝલના બેફામપણે વધતા ભાવથી રાજ્યના નાગરિકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો માટેની માળખાકીય સુવિધા આપવામાં તંત્રની નિષ્ફળતા અને નીતિ અમલવારીમાં નિષ્ફળ છે. કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડોક્ટર હિરેન બેંકરે જણાવ્યું કે 10 વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલમાં સતત ભાવ વધારો કર્યો છે. ભૂપેન્દ્રભાઈ સરકાર રિન્યુએબલ એનર્જી જે ચોખ્ખી એનર્જી કહી શકાય એ ક્ષેત્રની વાતો કરતા હોય, પણ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રની સરકાર હોય કે 30 વર્ષમાં ભાજપની ગુજરાતમાં સરકાર હોય, મોંઘું પેટ્રોલ, આસમાને ભાવ, છેલ્લા 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે દેશના નાગરિકોના ખિસ્સામાંથી 30 લાખ કરોડ જેટલા રૂપિયા ભાવ વધારાના ટેક્સના નામે, સેસના નામે ઉઘરાવી લીધા છે. દેશમાં વેચાતા પેટ્રોલમાં 20% ઇથેનોલ ઉમેરવામાં આવી રહ્યું છે. 2023માં ઇથેનોલ ઉમેરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વાહન ઉત્પાદકો અને સંશોધન સંસ્થાઓના અહેવાલો મુજબ ઇથેનોલના મિશ્રણથી એન્જિનના પાર્ટ્સમાં કાટ લાગી શકે છે, ઇંધણની કાર્યક્ષમતા ઘટી શકે છે અને વાહન સમય પહેલા ખરાબ થઈ શકે છે. લાખો વાહન માલિકોને તેમના વાહનોના એન્જિનને અનુરૂપ ન હોય તેવા ઇંધણનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. ગાડી ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે. બીજું એન્જિન ઉપર ખૂબ જ એનો માર પડે છે. ઇથોલિન એન્જિન માટે સારું નથી. એમ પેટ્રોલ સિવાય એન્જિન પાવરફુલ ના રહે. સરકારની સામે શું માંગો?
સરકાર સાથે અમારી એ માગ છે કે ઇથોલિન બંધ કરી અને ખાલી પેટ્રોલ ઓનલી ફોર પેટ્રોલ જ આપે એવી અમારી માગ છે. અમે इंजन ઉપર तकलीफ जाए છે, घड़ी घड़ी गाड़ी सर्विस करावी पड़े, ना सर्विस कराओ तो અહીંયા तेल भराने जाओ, थोड़ा दूर जाओ तो फिर भराओ, ऐसा हो जाता है. पेट्रोल में ज़्यादा तकलीफ आती है और तो मैं कह नहीं सकी. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડતા વાઘોડિયા પોલીસની બેદરકારી સામે આવી. એલસીબીએ રેડ કરી કારમાંથી દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. એલસીબી પોલીસે આરોપી ડેનિસ પાદાર અને બિપિન ભાલિયાને પકડી પાડ્યા છે. કાર્યવાહી કરી એલસીબીએ 4.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાત ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી પતિ વિક્રમ રાવળ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને વારંવાર મારઝૂડ કરતો હતો. આખરે બોલાચાલી ઉગ્ર બનતા તેણે પોતાની પત્નીને ગળે ફાંસો આપીને હત્યા કરી નાખી. કે સદર ગુનાના કામે મરણ જનાર મહિલા પારુલબેન રાવળ છે, એ નિર્વસ્ત્ર હાલતની અંદર એક ખાટલા ઉપર પડેલા હોય છે અને મરણ જયેલ છે. પોલીસને સદર બાબતે શંકા જણાઈ આવતા ઝીણવટપૂર્વક તપાસ કરેલી છે અને તે બાબતથી જણાવેલ છે કે આ આત્મહત્યાનો બનાવ નથી, પરંતુ આ હત્યાનો બનાવ છે. જેથી કરી વિશેષ પૂછપરછ અને તપાસ કરતા સદર ગુનાના આરોપીને ધરપકડ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. મોંઘવારીના સતત વધતા દરે મધ્યમ વર્ગના લોકોનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. રાજકોટના રહેવાસીઓએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે વધતી મોંઘવારીએ કિચનનું બજેટ ખોરવી નાખ્યું છે. રંગીલા રાજકોટવાસીઓનો રંગ મોંઘવારીએ ઉડાડ્યો છે, જેનાથી તહેવારો પર પણ ગ્રહણ લાગ્યું છે. મધ્યમ વર્ગ કેન્દ્ર સરકાર પાસેથી મોંઘવારી ઘટાડવા મોટી રાહતની અપેક્ષા રાખે છે, જેથી આર્થિક સલામતી મળી શકે. આપ જોઈ રહ્યા છો તે મોંઘવારીએ અતિશય વૈશ્વિક સ્તરે પણ માજા મૂકી છે અને આજ તમે જોઈ રહ્યા છો શાકભાજીથી લઈ અનાજ, કરિયાણા, કઠોળ, આ દરેક વસ્તુ ચીજ વસ્તુમાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. સાથે 80% લોકો ભારતમાં મિડલ ક્લાસ રહેતા હોય છે, તો તેમની આવક પર પણ માર પડ્યો છે. હવે આવકના સ્તર છે ને એ વધ્યા નથી અને ખર્ચાના સ્તર છે ને અને મોંઘવારીના સ્તર, ફુગાવાનો સ્તર સતત વધતો જાય છે. એટલે આમાં મિડલ ક્લાસ લોકોને અને ગરીબીથી રેખાથી નીચે જીવતા લોકોને અતિશય માર પડે છે. જે રીતે અત્યારે મોંઘવારી વધી ગઈ છે, મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે લોકોનું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે રાજકોટ શહેર આમ તો રંગીલું કહેવાય છે, પરંતુ રંગીલા રાજકોટ શહેરમાં લોકો તહેવારની રાહ જોતા હોય છે અને તહેવારો પણ આવી રહ્યા છે. તો આ તહેવારોમાં એટલી મોંઘવારી વધી ગઈ છે, લોકોના શોખ પણ એટલા છે, પણ ખરેખર જેટલા શોખ છે અને જે પગાર અત્યારે આવી રહ્યો છે તે પગાર વધતો નથી. સામે એટલા જોઈએ ને તો ખર્ચા વધી રહ્યા છે અને લોકોની આવક ઓછી પડતી રહી છે. એક વ્યક્તિનું જો જીવન પસાર કરવું હોય તે પણ મુશ્કેલ બની ગયું છે. તો જીવનકામાં આખું 4 જે સભ્ય હોય તેનું જીવન પણ કાઢવું એક મુશ્કેલ બની જાય છે, એવું લાગી રહ્યું છે મને. સુરત જિલ્લાના પલસાણાના જોડવા ખાતે આવેલી સંતોષ મિલમાં અચાનક ડ્રમ ફાટતા ભયાનક ઘટના ઘટી હતી. ગંભીર રીતે ઘાયલ અન્ય કામદારોની સારવાર દરમિયાન સતત મોત થતા કુલ 9 કામદારોએ જીવ ગુમાવ્યા હતા. મિલ માલિક, ડ્રમ ઓપરેટર અને મેન્ટેનન્સ એન્જિનિયર સહિત 4 વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 110 અને 54 મુજબ ઉમેરો કરી માલિક સહિત 5 વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલી છે. જે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલ છે તેમાં ડ્રમ વોશરના ઓપરેટર તેમજ તેમના એન્જિનિયર અને ડ્રમ સુપરવાઇઝર તેમજ મેન્ટેનન્સ મેનેજર અને કંપનીના સંતોષ મિલ માલિકની અટકાયત કરવામાં આવેલી છે. જૂનાગઢની મહિલાઓએ મોંઘવારીના મુદ્દે મંતવ્ય ન્યૂઝ દ્વારા સરકાર સામે રોષ વ્યક્ત કર્યો.
તેમણે જણાવ્યું કે અનાજ, કઠોળ, તેલ, શાકભાજી, કપડાં, ગેસ સિલિન્ડર સહિતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. પહેલા 100 રૂપિયામાં શાકભાજી મળતું, હવે 500 રૂપિયામાં પણ ઓછું મળે છે. તેલનો ડબ્બો 1000 રૂપિયાથી વધીને 2300 થી 3000 રૂપિયા થયો. મધ્યમ અને ગરીબ વર્ગની હાલત કફોડી બની છે. નવરાત્રી, દિવાળી નજીક આવતા બાળકોની જીદ, ગરબાના કપડાં અને મીઠાઈઓના ભાવથી ગૃહિણીઓ પરેશાન છે. આપણે વિચાર કરવો પડે કે બાળકોને શું લઈ દેવું. નાના બાળકો જીદ કરે છે કે અમને મમ્મી આ લઈ દો, આ લઈ દો, પણ મોંઘી એટલી વસ્તુ હોય કે પગથી માંડી માથા સુધી એ વસ્તુ મોંઘી છે. મીઠાઈ, કપડાં, પછી કાંઈ પણ નવરાત્રીની છોકરીઓની વસ્તુ, કોઈ પણ આપણે 100 થી માંડીને 200 સુધીથી ચાલુ થાય છોકરીઓની કટલેરીની વસ્તુ, તો એની જીદ પૂરી કરવી પડે છે. આપણે અત્યારે જો નવરાત્રી આવી છે તો આપણી નાની નાની દીકરીઓ હોય છે, કોઈ આપણે એમ થાય કે ઈચ્છા ઘણાઈને એવી રીતે હોય કે આપણે રાસ રમવા મોકલીએ, પણ અત્યારે જો આ ચણિયાચોરીથી માંડીને લઈને કોઈ આપણે હાર પહેરાવવો હોય કે ડોકમાં કોઈ પણ વસ્તુ કાંઈ પણ લઈએ તો કેટલી મોંઘી પડે, તો આપણે કેમ બી રીતે દીકરીઓને આપણે નવરાત્રી રમવા મોકલીએ એમ. આ મોંઘવારી માજા મૂકે. એક સમયે 25 થી 30 રૂપિયાનું લીટર દૂધ આવતું હતું, અત્યારે 60, 70, 80, 100 રૂપિયા સુધી છે. તો ઘરની અંદર એક વ્યક્તિ કમાવા વાળા હોય, વાહે 5 વ્યક્તિ ખાવા વાળા હોય, નાના બાળકો હોય, તો એના ગૃહિણીઓને દૂધ લઈને કેમ ખવડાવવું અત્યારે? એક તો કેમ કે સ્કૂલની ફી બહુ મોંઘી છે અત્યારે, સરકારીમાં ભણાવતા હોય છોકરાઓને એનું જોવું કે ઘરનું બહારનું જોવું કે રસોઈનું જોવું, કેમ કે ગૃહિણીને અત્યારે આ બહુ તબલ પડે છે. અને એમ કે ભ્રષ્ટાચાર, ત્યાં ભ્રષ્ટાચાર નથી, ત્યાં શું છે? એને ખાલી એક સેકન્ડમાં ઉભો રહીએ તો એ કેવડું આમ શોભા કરે છે. તો એ કરતા ગરીબને થોડુંક દે તો ન કહેવાય? અટાણે જો મકાન દેતા ઈ ગયા, રાશન દેતા ઈ ગયા, કૂપનની વસ્તુ નથી દેતા, ઈ ગાયકના ટાણ ચોકડી મારીને બધું બંધ કરે છે ને કારી બજારનું વેચે છે સોરના પેટના. તો ત્યાં કોઈ ધ્યાન નથી દેતું. તો હવે અમારે બેનોને ક્યાં રસ્તા લેવા? તમે વિચાર કરો. પછી એમ કે ગૃહિણી આપઘાત કરે, આપઘાત ન કરે તે શું કરે? અરે મોંઘવારી વિશે તો ભાઈ શું કહું. મોંઘવારી તો ખરેખર અત્યારે આટો લઈ ગઈ છે, અને કહીએ તો સામાન્ય જનતા આપણે જે છે મધ્યમ વર્ગ તે મોંઘવારીમાં પીસાઈ રહી છે. અને આપણે જોયું કે 10 વર્ષ પહેલા તમે કમ્પેરિઝન કરો તો 2014માં જે સિલિન્ડરનો ભાવ હતો તે 414 રૂપિયા, જે આજે વધીને 860 રૂપિયા થયું છે. તેમ જ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ તો કે જે 70 રૂપિયા હતા તે આજે 100 ની આસપાસ વહી ગયા છે. આજે સામાન્ય સ્ત્રી ગૃહિણી છે તેને ઘર કેમ ચલાવવું તે પણ વિચાર થઈ રહ્યો છે. દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધતી જતી રહી છે. જ્યારે વધતી જતી મોંઘવારીને લઈ રોજબરોજ ઘર વપરાશની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતી જતી મોંઘવારીને લઈને મંતવ્ય ન્યૂઝ દ્વારા અમદાવાદની મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. દેશમાં જીએસટી 2.0 લાગુ કરવામાં આવ્યો છે અને 22 તારીખથી જીએસટીના દરમાં ઘટાડો થશે, પરંતુ આનાથી જે મોંઘવારી છે તેમાં ઘટાડો થશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે. પરંતુ અત્યારે કોઈ પણ જે ચીજ વસ્તુઓના ભાવ છે તેમાં ઘટાડો નથી જોવા મળી રહ્યો. સાથે અમૂલ દ્વારા પણ એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે જે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી દૂધની કિંમતમાં કોઈ પણ ફેરફાર નહીં થાય, કારણ કે જીએસટી છે તે અમૂલમાં પહેલા દૂધ પર લગાવવામાં નહોતો આવતો. મોંઘવારીની અસર સૌથી વધારે ગૃહિણીના બજેટ ઉપર પડતી હોય છે, કારણ કે ગૃહિણી છે તે પોતાનું બજેટ સેટ કરીને જે ઘર છે તે ચલાવતી હોય છે. ત્યારે અમદાવાદની ગૃહિણીઓ સાથે વાત કરીશું કે મોંઘવારીથી તેમના બજેટ ઉપર કેટલી અસર પડે. એક બજેટ સેટ કરેલું હોય અને મોંઘવારીનો દર સતત વધતો જાય છે, બજેટ ઉપર કેટલી અસર થાય? બજેટ ઉપર બહુ અસર થાય છે, કેમ કે જીએસટીની કોઈ અસર જ નથી. એમ દૂધમાં અને શાકભાજીમાં તો કંઈ મેઇન તો વસ્તુ એ જ છે કે દૂધ શાકભાજી વધારે જોઈએ, બરાબર? તો એમાં જીએસટીની કોઈ અસર નથી. ખાલી કહેવા પૂરતી કર્યું છે કે આટલા ટકા ઓછા કરશું, પણ કોઈ ફેર લાગતો નથી. એના લીધે અસર તો પડવાની જ છે ઘરમાં, કેમ કે આપણે રોજિંદા જીવનમાં બધી વસ્તુની જરૂર પડે, શાકભાજી આ તે કરિયાણું, પણ કોઈ લાગતું નથી એવું કે કંઈક ઘટાડો થયો હોય એવો. મોંઘવારી નડે છે દવામાં, આ તે જે બહુ જીએસટી બધું બહુ જ કરે છે, એકદમ જ આપણને ક્યાંય ભાવમાં ઠેકાણું પડતું નથી. દૂધ, શાકભાજી આ તે બધી વસ્તુમાં મોંઘવારીની અસર. એટલે સ્કૂલની સ્ટેશનરી ઉપર તો જીએસટી ઘટાડી દીધો છે, પણ એવું લાગે કે સ્કૂલના જે સંચાલકો છે તેમણે પણ ફીમાં ઘટાડો કરવો જોઈએ. હા, કરવો જોઈએ ફીમાં ઘટાડો. એક છોકરાની ફી કરતા ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભણતા હોય એની બી ફી, ગુજરાતી મીડિયમમાં ભણતા હોય એની ફી,
એટલે ઘટાડો કરે તો બજેટમાં થોડુંક થાય એમ સરખું. वो पैसे से मतलब लाओ आई कार्ड का अलग से, एडमिशन फीस अलग से, सत्र फीस अलग से, आपने पैकेज भी बना रखा है, आपने बुक का भी, एक नर्सरी के बच्चे की बुक 10,000 रुपये की मिल रही है। मुझे तो यही समझ में नहीं कि उसको कौन सा रॉकेट साइंस लिख के दे रहे हो उसके अंदर भाई, क्या मतलब इंजीनियरिंग की बुक भी आप उठा के देख लो ना तो 12-15 हज़ार समझ में आता है कि चलो वो उसमें ऐसी विशेष चीज़ें लिखी हैं, वो जल्दी अवेलेबल नहीं होती है, या वो डॉक्टरी की बुक है, मेडिकल की बुक है, तो वो नहीं मिल रही है मार्केट में, तो इंसान ज़्यादा पैसे दे के ले रहा तो वो भी तो स्कूल में अगर सिमिलर हो जाए, वन नेशन वन एजुकेशन, तो वो ज़्यादा बेटर। हिंदी मीडियम के लिए एक पर्टिकुलर कोर्स डिसाइडेड होना चाहिए। मैं ये नहीं कहती हूँ, सबके मानसिक स्तर के हिसाब से अगर स्टेट वाइज भी रखे तो बेहतर है। એટલે જે વન નેશન વન એજ્યુકેશનની પણ જે મહિલા છે તે વાત કરી રહી છે કે આખા દેશમાં એક જ એજ્યુકેશન સિસ્ટમ છે તે પણ સેટ કરવામાં આવે, જેનાથી જે ભણતરમાં જે ખૂબ મોટી જે મોંઘવારી વધી રહી છે તેના ઉપર પણ તેની જે અસર છે તે જોવા મળશે। એટલે કે અત્યારે જે અમદાવાદની મહિલાઓ છે તેમને જે મોંઘવારી છે તે દરેક સેક્ટરમાં નડી રહી છે, કારણ કે જ્યારે ગૃહિણી જે સવારથી રાત સુધી પોતાનું ઘર છે તે ચલાવતી હોય છે અને તેમાં તમામ જે ઘર વખરીની જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુ હોય છે તે સામેલ થતી હોય છે અને તેમાં દિવસે ને દિવસે ભાવ છે તે વધી રહ્યો છે અને તેની સીધી અસર જે ગૃહિણીના બજેટ ઉપર થતી હોય છે, કારણ કે જે શિક્ષણ હોય છે તેમાં તે પણ સંકળાતું હોય છે, સાથે મેડિકલ હોય છે તે પણ સંકળાતું હોય છે। ત્યારે જીએસટીથી જે કેટલી જે દરો છે તેમાં ફેરફાર નથી થયો, ત્યારે અત્યારે પણ જે ગૃહિણીઓ છે તે ભાવ વધારો ઘટે તેવી માંગણી છે તે સરકાર સમક્ષ કરી રહી છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। બુલેટિનમાં હાલ બસ આટલું જ। સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।